આપણી મોજીલી ગુજરાતી ભાષા માટે કહેવત છે, 12 ગાવે બોલી બદલાય। આપણા પ્રાદેશિક વિસ્તાર પ્રમાણે અલગ અલગ ભાષા બોલાતી હોય। અમારું કાઠિયાવાડ તો અમારી ભાષા કાઠિયાવાડ, મહેસાણી, કચ્છી, સરોતરી, સુરતી, આ બધી ભાષા સાંભળવાની એટલી બધી મજા આવે મિત્રો। કોઈ આ જુદા જુદા પ્રદેશમાંથી આવેલા લોકો અંદરો અંદર વાત કરતા હોય, ધ્યાનથી સાંભળવાનું મન થાય। હું તમને એક જ વાક્ય 5 ભાષામાં કઈ રીતે બોલાય એ તમને સંભળાવું છું। હાલો, ગુજરાતી માન્ય ભાષામાં આપણે ભેંસની પાછળ પાછળ ચાલ્યો જાય એમ કહીએ। સુરતી લોકો કઈ રીતનું બોલે? ભેંસની પાછળ પાછળ ચાલ્યો જા। આપણા કાઠિયાવાડી ડોબાની વાહે વાહે વયો જા। કચ્છી લોકો મેની પૂઠિયા પૂઠિયા હલ્યો વિફા, ભેંસની પાછળ પાછળ ચાલતો જા। બીજું ગુજરાતી માન્ય વાક્ય, રસોડામાંથી થોડીક ખાંડ લાવ। એ જ વાક્ય આપણો કાઠિયાવાડી બોલે ત્યારે। રહોડાની માલી પાછી લગરીક મોરસ લાવ ત્યારે આપણો કચ્છી ભાઈ બોલે ત્યારે। રસોડે મીંજા થોડીક ખાંડ ખણિયાણ જ્યારે આપણો સુરતી ભાઈ બોલે ત્યારે। રહોડા મહીથી થોડીક ખાંડ લાવની ત્યારે આપણો સરોતરી ભાઈ બોલે ત્યારે। રહોડામાંથી જરાક ખાંડ લોય। તો મિત્રો, આ છે આપણી ગુજરાતી ભાષાની પ્રાદેશિકતા, મોજીલી ભાષા છે અને મોજીલું આપણું ગુજરાત। મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો। જય ગુજરાત।